હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ઉનાળામાં એકદમ હલકા ફુલકા એવા આપણે સોજીના ઢોકળા બનાવી લઈએ. ફરસાણ તો ખાવાનું બધાને મન થતું જ હોય છે, પણ તેલવાળું અને તળેલું ખાવાની જરા પણ ઉનાળામાં ઈચ્છા નથી થતી હોતી. તો સોજીના ઢોકળા એકદમ ટેસ્ટી બને છે. તો એના માટે આપણે અત્યારે 1 કપ સોજી લઈશું. સોજીના ઢોકળા એકદમ ઇઝીલી અને એકદમ ફટાફટ તૈયાર થઈ જતા હોય છે અને ઘરે બનાવવા પણ ખૂબ જ સરળ છે. પણ હા, જો નાની નાની વાતનું ધ્યાન નહીં રાખો ને તો સોજીના ઢોકળા છે ને ઘણી વખત ચીકણા થઈ જતા હોય છે. ઘણા લોકો શું કરે કે સોજી અત્યારે આ રવો જે નોર્મલ આપણે રવો મળે છે ને એ જ રવો મેં લીધેલો છે. ઘણા લોકો આ જ રવાને ક્રશ કરી અને એનો એકદમ પાવડર કરી નાખતા હોય છે અને પછી એમાંથી ઢોકળા બનાવતા હોય છે. જ્યારે એવી રીતે કરીએ છીએ ને તો શું થાય છે કે રવો એકદમ ક્રશ થઈ જવાના કારણે લોટ બની જાય છે અને એના કારણે એની અંદર ચીકાશ આવી જતી હોય છે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. જો તમે ક્રશ કરો ને, ઝીણો રવો પણ લઈ શકો છો અને ક્રશ કરો તો એકદમ હલકું ક્રશ કરો. હવે એની અંદર આપણે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે. આ ચોખાનો લોટ ઉમેરવાના કારણે પણ ઢોકળા બહુ જ સરસ થતા હોય છે. હવે એની અંદર આપણે 1 કપ ખાટું દહીં ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લેવાનું છે. જરૂર પ્રમાણે આપણે પાણી પણ એની અંદર ઉમેરી દઈશું. અત્યારે મેં 5 કપ પાણી લીધું છે. આ સોજી કે રવો એ છે ને એ પાણી પીએ છે, એટલા માટે આપણે એને જ્યારે પણ આપણે ખીરું બનાવીએ ને ત્યારે ખીરું બનાવીને એને લગભગ 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. જો તમે રેસ્ટ આપશો ને તો એનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થતું હોય છે. હજી આપણે એની અંદર થોડું પાણી ઉમેરી લઈશું. ઢોકળાનું જે ખીરું તૈયાર કરવાનું છે ને એની કન્સિસ્ટન્સી લચકા પડતી ન હોવી જોઈએ, પણ થોડી પોરિંગ હોવી જોઈએ. એટલે કે એકદમ ઘટ પણ નહીં અને સાવ વધારે પતલી પણ નહીં, એવી આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. એટલે કે ભજીયાનું ખીરું આપણે જો તૈયાર કરતા હોઈએ તો એટલું પતલું નથી રાખવાનું અને હાંડવાનું ખીરું હોય એના કરતાં થોડુંક ઢીલું રાખવાનું છે. જો આ રીતે તૈયાર કરી લેવાનું છે. હજી આપણે 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ટોટલ આપણે અત્યારે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આ ખીરું જે છે એને આપણે ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. આમ કરવાથી શું થશે કે જે સોજી છે એ સરસ રીતે ફૂલી જશે અને આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. ખીરુંને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દીધું છે. ચેક કરી લઈએ. જો ખીરુંની કન્સિસ્ટન્સી સરસ આવી ગઈ છે. એટલે કે કન્સિસ્ટન્સી તો હજી લાવવી પડશે, પણ ખીરું જે છે એટલે કે સોજી છે એ સરસ રીતે ફૂલી ગઈ છે અને વધારાનું પાણી પણ સરસ એબ્સોર્બ થઈ ગયું છે. હવે એની અંદર એની કન્સિસ્ટન્સી આપણે લાવવી પડશે. તો એના પહેલાં આપણે મસાલા ઉમેરી દઈશું. તો એના પહેલાં આપણે 1 ચમચી લીલા મરચાં છે જે ક્રશ કરીને મેં રાખ્યા છે એ ઉમેરીશું. એની સાથે 1 ચમચી તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાના કારણે જે ઢોકળા છે એ સરસ સોફ્ટ પણ બનશે અને એની સાથે સાથે ડ્રાય નહીં તૈયાર થાય. એટલે હંમેશા ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઢોકળા બનાવીએ ને ત્યારે આપણા ઢોકળા ડ્રાય તૈયાર થતા હોય છે. તો એ ડ્રાય ન થાય એના માટે આ તેલ એની અંદર ઉમેરવું ખૂબ જ જરૂરી છે. મિક્સ કરી લઈશું. સાથે મીઠું ઉમેરીશું. આપણે 2 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. સોજીના ઢોકળામાં તમે 1 ચમચી ખાંડ ઉમેરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. 1 ચમચી આપણે ખાંડ ઉમેરી લીધી છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડા પ્રમાણમાં પાણી ઉમેરી લઈશું. મિક્સ કરી લેવાનું છે. જો હવે એની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવી ગઈ છે. આ રીતની ઘટ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એટલે પોરિંગ કન્સિસ્ટન્સી કહી શકો. જે તમે લચકા પડતી જેને કહેવાય કે આવી રીતે નાખતા નીચે પડી જાય છે, આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે.
હવે એની અંદર તમે ફ્રૂટ સોલ્ટ પણ ઉમેરી શકો છો અથવા તો તમે ઈનો પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરી શકો છો અથવા તો સોડા પણ ઉમેરી શકો છો, પણ અત્યારે આપણે એની અંદર ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહ્યા છીએ. અત્યારે મેં આ ઈનોનો પાઉચ લીધેલો છે જે ઉમેરી દેવાનો છે. એક ટીસ્પૂન જેટલું ઈનો આપણે ઉમેરી લઈશું. અને એના ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી લેવાનું છે જેથી કરીને ફ્રૂટ સોલ્ટ એક્ટિવેટ થઈ જાય. અને જો તમે સોડા ઉમેરતા હો તો અડધી ચમચી જેટલા સોડા ઉમેરી અને પછી એના ઉપર લીંબુનો રસ ઉમેરી શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એકદમ પરફેક્ટ મિક્સ કરી લેવાનું છે. જો ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે એને આપણે થાળીમાં પાથરી લઈશું અને પછી એને સ્ટીમ થવા માટે રાખી દઈશું. મેં સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું છે. આપણું ખીરું પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થાળીમાં પોર કરી દઈશું. હવે એને ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. એકદમ સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે, એકદમ સોફ્ટ તૈયાર થયા છે. આપણે એને સાઈડ્સ કટ કરી લેવાની છે અને હવે એને અનમોલ્ડ કરી લઈએ. આવી રીતે એને તવીથી કરશો ને એટલે તવીથાથી સરસ થઈ જશે. જો કેટલા સરસ જાળીદાર એવા ખમણ તૈયાર થઈ ગયા છે. ખમણ કયો કે ઢોકળા કયો એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે એને કટ કરી લઈશું આપણે. એટલા સરસ જાળીદાર અને સોફ્ટ આ ઢોકળા તૈયાર થાય છે. અને તમે ભાણામાં પણ પીરસી શકો છો. એટલે ઘણીવાર આપણે એવું થાય કે ફરસાણમાં શું બનાવવું, તો ઇન્સ્ટન્ટલી તમે આ ઢોકળા બનાવીને પણ તમે કોઈ એવું ફરસાણ મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે આ પીરસી શકો છો. જુઓ તમને બતાવું, એકદમ સરસ જાળીદાર એવા આખા તૈયાર થયા છે ઢોકળા. જો જાળી કેટલી સરસ પડી રહી છે ને. અને એના 2 ટુકડા કરીએ તો જુઓ એકદમ સરસ જાળી પડી રહી છે. હવે આ ઢોકળા ઉપર આપણે એક વઘાર રેડી લેવાનો છે, વઘાર તૈયાર કરી લેવાનો છે. ઢોકળા પર રેડવાનો હવે વઘાર તૈયાર કરી લઈએ. એના માટે આપણે 2 ચમચી તેલ લઈશું. એક ચમચી રાઈ ઉમેરી લઈશું. હંમેશા ઢોકળામાં રાઈ વધારે હોય ને તો બહુ જ સરસ લાગે છે. રાઈ ફૂટે એટલે એની અંદર 1 ચમચી તલ ઉમેરી લઈશું. એની સાથે લીલા મરચાં અને લીમડો એ ઉમેરી લેવાના છે. સરસ વઘાર તૈયાર થઈ ગયું છે. હવે આ તૈયાર કરેલો વઘાર જે છે એ આપણે ઢોકળા પર રેડી દેવાનો છે. સાથે થોડો આચાર મસાલો અથવા મેથી મસાલો પણ આપણે છાંટી લઈશું.
મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ.